યા હુસેન શહીદ મસ્તાન બાવા રહેના આસ્થાના ઉપર સૈયદ મોહમ્મદ શાહસાદાત બાવાનો સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરી। દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। કોમી એકતાના પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા રહેના આસ્થાના પર સૈયદ મોહમ્મદ શાહસાદાત બાવાનો સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી આજે મગરિબની નમાઝ પછી યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહના હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુની સદારતમાં સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું। આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકો હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। આ સંદલ શરીફની બાદ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એમાં મોટી સંખ્યાએ લોકોએ લાભ લીધો હતો। આ દરગાહ પર જે પણ પ્રોગ્રામ થાય છે ધાર્મિક કે સામાજિક સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરે છે। દરગાહ ઉપર ભક્તો પોતાની બાધા લઈને આવે છે, તે બાધા પૂરી થાય છે, પોતાની યથાશક્તિ પ્રમાણે ન્યાજ લઈને આવે છે। અંતમાં આજે દસ્તગીરભાઈ ભોલુ બાપુએ દુઆ કરી હતી, દેશમાં ભાઈચારો અને એકતાથી દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હળી મળીને ઉજવે તેવી દુઆ કરી હતી અને ભારત દેશનું નામ દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। रिपोर्ट हनीफ मंसूरी। हजरत सैयद सादात रहमतुल्लाह कयो उर्स है ने एमना विषे शू कहेशो? आज जूनी गढ़ी के अंदर सैयद मोहम्मद शाह सादात बावा, जो सादात बावा के नाम से जाने जाते हैं, और इनका 45वां उर्स है ये। और मस्तान बावा के आस्थाने पे ये उर्स मनाने में आता है और तमाम हिंदू मुस्लिम सभी लोग ये संदल उर्स में शामिल रहते हैं। और संदल चढ़ाने के बाद बाबा के वहाँ पे न्याज का प्रोग्राम होता है और ये हर साल की तरह होता रहेगा। मैं हाजी दस्तगीर शेख भोलू बापू, मस्तान बाबा की दरगाह।